નમસ્કાર શ્રોતા મિત્રો, મારું નામ મયુર રાઠોડ. હું સાબરકાંઠા જિલ્લાનો ઓનર ડિસ્ટ્રિક્ટ વાઇલ્ડ લાઇફ વોર્ડન છું અને આજે રેડિયો LJ 90.8 FM પર તમારી સાથે વાત કરવા માટે હું આજે આવ્યો છું. મારી સાથે એક મહેમાનને લઈને આવ્યો છું કે જે ખાસ કરીને યુવાનોની જે પરિસ્થિતિ છે, મનોદશા છે, એને કેવી રીતે આપણે સારી રીતે કરી શકીએ અને કેવી રીતે યાદશક્તિ વધી શકે એ વિષયમાં મારી સાથે હાજર છે કાજલબેન શાહ. હું કાજલબેન આપનું રેડિયો LJમાં સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારું આમંત્રણ સ્વીકારીને આજે પધાર્યા છો. તો કાજલબેન વિશે થોડુંક એક બે વાક્ય હું કહી દઉં કે કાજલબેને ખાસ કરીને યુવાનો સાથે કેવી રીતે એમના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે અથવા તો એના પ્રશ્નોને કેવી રીતે વાચા આપી શકાય એમની એક્સપર્ટાઇઝ છે. એટલે એ કાઉન્સિલર છે બહુ સારા, એટલે કે સાંભળે છે, સમજે છે અને સૌથી સારી બાબત છે કે યુવાનો વિશે વિચારે છે કે યુવાનોની જે મનોદશા છે, કે જે માનસિકતા છે, એમાં એના જે પ્રશ્નો છે, યુવાનોને લગતા જે પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં એ પોતે કેવી રીતે બહાર આવી શકે એ જે એક્સપર્ટાઇઝ છે કે નિષ્ણાત જે છે એ કાજલબેન આપણી સાથે છે. કાજલબેને એક્સેસ બાર કરીને એક આખો કોર્સ છે એ પણ કર્યો છે. પ્રાણિક હિલિંગ પણ એ પોતે શીખેલા છે. એ સિવાય એક્સેસ બાર અને ખાસ કરીને જે કહી શકાય કે બોડી પ્રોસેસ અને એને લગતા ઘણા બધા પ્રોગ્રામ એ પોતે શીખ્યા છે, એમને આવડે છે અને એની તાલીમ પણ આપે છે. અને ખાસ કરીને સાઉન્ડ હિલિંગમાં એમની એક એક્સપર્ટાઇઝ છે. સાઉન્ડ હિલિંગ શું છે અને એનાથી એ થેરાપેટિકલી કેવી રીતે કામ કરી શકે એની પણ આપણે આજે વાત કરીશું. કાજલબેન, આ સિવાય આપને થોડું આપના વિશે કહેવું હોય તો આપ કહી શકો છો શ્રોતા મિત્રોને. જી, thank you for having me on this platform. Basically એક પ્રેક્ટિશનર કહીશ કે જે તમે કીધું કે સાંભળે છે. જી. તો સૌથી મહત્વનું કામ એ જ કરું છું કે હું સાંભળું છું. જી. બેસીને. જી. અને ખાલી સાંભળું છું નહીં, તમને ફીલ થાય કે હું સાંભળી રહી છું. જી. એ રીતે બાકીનું બધું કામ તો પોતાની જાતે થાય છે. જી. કારણ કે જે આવીને બેસનાર છે એમને એમ હોય છે કે મારો જે અવાજ છે એ મને ખરેખર સામે કોઈએ સાંભળ્યો તો ફીલ થવું જોઈએ. જી. બાકીના આપણા પ્રશ્નો આપણે સોલ્વ કરતા હોઈએ. બરાબર છે. પણ જ્યારે કોન્વર્ઝેશન થાય છે ને ત્યારે ક્લેરિટી આવતી જાય છે. સાચી વાત છે. અને બાકીની ટેકનિક્સ તો જે તમે કીધું એ પ્રમાણે ઘણી બધી ટેકનિક્સ છે જે હેલ્પ કરે છે આ કામમાં. કોન્વર્ઝેશન પછી કે વોટ એલ્સ, કે જે આપણને બૂસ્ટર ડોઝ જોઈતો હોય, મલ્ટીવિટામિન્સ જોઈતા હોય, કે B12 D3 ઓછું થઈ ગયું છે તે લેવા જ પડે. તો ટેકનિક્સ આર વર્કિંગ લાઈક દેટ, કે જે આપણા મલ્ટીવિટામિન્સ છે. બરાબર છે. તો એ પ્રમાણેનું કામ કરું છું. જી. હવે કાજલબેન, ખાસ અમારા શ્રોતા મિત્રોને સમજવું છે કે આ સાઉન્ડ થેરાપી શું છે અને એની શરૂઆત અમે કેવી રીતે કરી શકાય. જી, એક નાનકડી વાતથી શરૂઆત કરીશ. બહુ જ સિમ્પલ, કે જ્યારે આપણે બધા ફોન વાપરીએ છીએ, આપણે બધા જ મોબાઈલ વાપરીએ છીએ, તો જે નોટિફિકેશન્સ આવતા હોય, સવારથી ફોન સાયલેન્ટ છે, નોટિફિકેશન આવ્યા 1 2 3 4, મેલ્સ આવ્યા, સોશિયલ મીડિયા પર કંઈ નોટિફિકેશન આવ્યા, શું કરીએ છીએ? જોઈએ છે અને એને કે પછી જોઈશું, હમણાં નથી જોવું. એ જે પાઇલઅપ થાય છે ને, પછી શું થાય? ફોન સ્લો થઈ જાય, બેટરી ડ્રેન થવા લાગે. સેમ આપણા માઇન્ડનું છે. એક્ઝેક્ટલી. જે વસ્તુઓને આપણે જોતા નથી. બરાબર છે. આઈ વુડ લાઈક ટુ સે ઇટ અનપ્રોસેસ્ડ થોટ્સ. ઓકે, અનપ્રોસેસ્ડ થોટ્સ. ઓકે. અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ. ઓકે. અને પ્રેશર. ઓકે, એટલે અનએક્સપ્રેસ થોટ, અનએક્સપ્રેસ ઇમોશન્સ અને પ્રેશર. એ બધાની સાથે જે પ્રેશર ક્રિએટ થાય. જી. એ એવા નોટિફિકેશન છે જે આપણે એડ્રેસ નથી કર્યા. ઓકે. એ પાઇલઅપ થઈ અને જેમ ફોનને સ્લો કરે છે એમ આપણા બ્રેનને સ્લો કરે છે. આ તો આપણે બહુ નવી વાતની રજૂઆત કરી, ખૂબ સુંદર વાત આપે સમજાવી છે. જી. તો એ જ્યારે નોટિફિકેશન પાઇલઅપ થાય છે ને, એટલે જેમ ફોનની બેટરી ડ્રેન થાય, આપણી પણ મગજની કેપેસિટી સ્લો થાય. ઓકે. એટલે જે વસ્તુ આપણી આંખની સામે છે ને એ પણ સમજાતી નથી હોતી. બરાબર. રાઈટ. તો આ એક નવું નોટિફિકેશન એડ કરવાની વાત નથી, એને પ્રોસેસ કરવાની વાત છે. કે જે આવ્યું છે એને જુઓ, પોઝ ફોર અ મોમેન્ટ, પોઝ કરી અને જોઈ અને એને પર એક્ટ કરવાનું છે તો કરો, નથી કરવાનું તેને
એટલે ટૂંકમાં કાઢી નાખવું જરૂરી છે, એટલે ક્લિન્ઝિંગ કરવું, એટલે જેમ આપણે નોટિફિકેશન આવે છે અને નોટિફિકેશનને આપણે નિગ્લેક્ટ કરી અથવા તો જોઈ લીધું, ખ્યાલ આવી ગયો, પછી તમે એના ઉપર વધારે કશું કરતા નથી, તમને માહિતી મળી ગઈ, પછી તમે એને ત્યાંથી ડિલીટ કરી દો છો અથવા તો કાઢી નાખો છો. તો સેમ વે આની અંદર પણ એ જ પદ્ધતિથી વિચારવું રહે કે જે નોટિફિકેશન આપણને બહારથી આવ્યા છે, જે વિચારોના માધ્યમથી, તો એમાંથી કેટલા રાખવા અને કેટલા કાઢી નાખવા એ પણ શીખવાની વાત છે. જી, એક્ઝેક્ટલી. એટલે પહેલાં તો એને ઊભા રહીને જોવા પડે. જી. પોઝ, સી કે શું છે, કામનું છે, વર્ક ઓન ઇટ, નથી કામનું, થોડું એને સાઈડમાં મૂકો. ઓકે, રાઈટ. તો આ રીતે આપણું બ્રેન કામ કરે છે. હવે જે સિચ્યુએશન આપણે જીવીએ છીએ, જી, કે એક પછી બીજું લેક્ચર, બીજા પછી ત્રીજું લેક્ચર, અને પછી ઘરે ગયા પછી ઘણી બધી વસ્તુઓ, કરિયરના પ્રેશર, પોતાના બાળકો સેલ્ફ પ્રેશરાઇઝડ પણ બહુ હોય છે. ઓકે, એમને બીજાએ પ્રેશર નથી કરવા પડતા, પોતે જ એટલા બધા પ્રેશરાઇઝડ હોય છે ને, તો એ સમયે એકવાર ઊભા રહેવું જરૂરી છે. જે પોઝની વાત કરું છું, તો એ પોઝ લઈને જે અંદર ચાલે છે ને એ સાંભળવાનું. ઓકે, એટલે જે અંદર ચાલે છે એ સાંભળવું, એટલે એના માટે એને એટલો સમય આપવો પડે કે જે અંદર ચાલી રહી છે એ ઘટનાને પોતે સમજે, પોતે જોવી પડે. જી. એટલે બહારના અવાજને શાંત કરવા માટે ઊભા રહેવાનું અને અંદરના અવાજ તરફ જવાનું. ઓકે, ત્યાં આગળ આ સાઉન્ડ કામ કરે છે. ઓકે, જે સાઉન્ડને થેરાપ્યુટિક આપણે જે કહીએ છીએ, ઓકે, કે જેમ કે આ ઓકે, જે આટલો સમય આપણે ઊભા રહી, જી, 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 એ અવાજ અને વાઇબ્રેશન, ઓકે, એ આપણા બ્રેન સુધી, આપણા બોડીના એવરી સેલ સુધી, બરાબર, ત્યાં સુધી પહોંચે છે. એ આપણને ઊભા રાખે છે. અને આ અવાજ જ્યારે બંધ થાય ને ત્યારે એક ક્ષણભરની સ્ટીલનેસ આવે છે. ઓકે, એ સ્ટીલનેસ તમને બહારના અવાજથી કટ કરીને અંદર સુધી પહોંચાડે છે. કે તો આ માધ્યમ છે. આ માધ્યમ છે. બરાબર. એટલે આ સાઉન્ડ હિલિંગ એક પ્રકારનું માધ્યમ છે જેમાં તમે તમારી અંદર પહોંચો છો ને તમે તમારી જાતને જ્યારે અંદરથી સાંભળવાની જે શરૂઆત કરવી છે એના માટેનું એક માધ્યમ એ સાઉન્ડ હિલિંગ છે કે જેની અંદર આ પ્રકારના અલગ અલગ બાઉલના અલગ અલગ પ્રકારની ધ્વનિ દ્વારા એ જે પોઝ આપી અને જે વિચારોનું મનોમંથન કહીએ અથવા તો વિચારોનું વંટોળ કહીએ એ રોકી અને આંતરિક પ્રવાસ કહી શકાય અથવા તો અંદર જોવું, જે આપણે જે વાત કરી પોઝ, તે પોઝ માટે આ સૌથી સારો માધ્યમ છે. સેલ્ફ રિફ્લેક્શન માટે. જી, જી, જી. કે આને આપણે એટલું સિમ્પલ પણ કરી શકીએ કે સવારે ઉઠીએ ત્યારે જે પક્ષીઓના અવાજ ચાલતા હોય, ખાલી એને સાંભળવાથી શરૂઆત કરે ને કે મને સૌથી દૂરનો અવાજ કયો સંભળાય છે? ઓછા, સૌથી દૂરનો અવાજ. સૌથી દૂરનો. ઓકે. નજીકનો નહીં, નજીકમાં જે ચાલે છે ને, એસીનો અવાજ ચાલતો હોય, પંખાનો ચાલતો હોય, બહાર કિચનમાં કઈ ચાલતું હોય, એ નથી સાંભળવાનું. સૌથી દૂરનો કયો સંભળાય છે? કેમ સૌથી દૂરનો સાંભળવાનો? એની પાછળ કોઈ કારણ? હા, કારણ કે સૌથી દૂરનો સાંભળવાનો કોશિશ કરશો ને એટલે કોન્સન્ટ્રેશનમાં આવીશું. અચ્છા. જ્યારે કોન્સન્ટ્રેશનમાં આવીએ છીએ એટલે વન પોઇન્ટેડ ફોકસ આવે. અચ્છા, વન પોઇન્ટેડ ફોકસ. વન પોઇન્ટેડ ફોકસ. અને જ્યારે વન પોઇન્ટેડ ફોકસની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આપણા મેમરી અને કોન્સન્ટ્રેશનમાં પણ હેલ્પ કરે. અરે વાહ, આ તો બહુ સુંદર સરસ વાતની રજૂઆત કરી આપ કે જે દૂરનો અવાજ હું સાંભળું છું એ દૂરનો અવાજ સાંભળવા માટે જ્યારે હું ફોકસ થઉં છું એટલે હું એક પ્રકારના ધ્યાન તરફ જાઉં છું. ધ્યાન તરફ જઈએ અને એ જે ધ્યાન તરફ આપણે જઈએ એ સ્થિરતા આવે અને સ્થિરતાથી આપણને ધીરે ધીરે પ્રેક્ટિસ પડે આપણને કે જેને કારણે થઈને એ આપણે મેમરી પર એની અસર થાય એટલે આપણે યાદ રાખવાનું શીખી શકીએ. પણ એક અગત્યની વસ્તુ એ છે કે યાદ તો ત્યારે રહે ને કે જ્યારે અંદર ખાલી હોય. જી. તો એ ખાલી કરવાની પ્રોસેસ શું હોઈ શકે? ખાલી કરવા માટે નાની નાની ટેકનિક્સ છે. જી. કે પહેલું તો ઇગ્નોર નથી કરવાનું, જે આવે છે ને એને બેસીને ફોકસ કરો. ઓકે. લખી શકાય. અચ્છા. રાતના એવા 5 મુદ્દા જે મને આખા દિવસમાં બહુ પરેશાન કર્યા છે, બહુ હેરાન કર્યું છે, જી, એવા 5 મુદ્દાને લખી શકાય. જી. એવરી ડે રાઇટ યોર પોઈન્ટ્સ જે તમને સૌથી વધારે હેરાન કરે છે. અચ્છા. અને સી ઇટ કે રિપીટ થાય છે કે ચેન્જ થાય છે. ઓકે. જો રિપીટ થાય છે તો ત્યાં તમને ખબર પડે કે આ પ્રોબ્લેમ તો મને રોજ જ આવી રહ્યો છે. અચ્છા. તો જેની એ રિપીટ પેટર્ન મળે ને એને પહેલાં હાથમાં લેવાનું. બરાબર.
બીજું એક એ છે કે એને રિફ્લેક્ટ કરી સ્ટાર્ટ મૂવિંગ યોર બોડી. ઓકે. જે આપણે એક જ જગ્યાએ બેસીને ભણતા પણ હોઈએ કે કંઈ પણ હોઈએ, એટલીસ્ટ ફોર હાફ એન આવરની એક્સરસાઇઝ, બ્રીધિંગ એક્સરસાઇઝ. ઓકે. અને દેર ઇઝ વન ટેકનિક. અચ્છા, એટલે આપણે મૂળ 3 વસ્તુ કહી કે સૌથી પહેલાં તો રોજે રોજનું પોતાનું લખો કે પોતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની યાદી તૈયાર કરવી. જી. બીજું આપણે કહ્યું કે બ્રીધિંગ, બરાબર છે, એટલે બ્રીધિંગ શા માટે પણ અગત્યનું છે. અને જેમ પેલી આપણે વાત કરી કે રોજે રોજની નોંધ કરીએ છીએ એનાથી રિપીટ થતા પ્રશ્નોનું આપણને ખબર પડે છે. અને આ જે બ્રીધિંગથી અને આ લખાણ બેને કેવી રીતે જોડી શકાય? લખાણને હું એમ કહીશ કે જે આપણે નાના હતા ત્યારે શીખ્યા કે સોલિડ, લિક્વિડ અને ગેસ. ઓકે. સોલિડ ઇઝ અવર થોટ, જે અહીંયા છે. ઓકે. જ્યારે આપણે લખીએ છીએ ને તો લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સમ્યુટ થાય છે, અને જ્યારે પછી એની પર કામ કરે છે ને એ ગેસ બને છે. તો ગેસને સાથે ડીલ કરવું વધારે ઇઝી છે, કારણ કે સોલિડ છે ને તે ખસવામાં વાર લગાડે. અચ્છા. ગેસ તો આજે છે ને બીજી ક્ષણ જ નથી એ. બરાબર. તો જ્યારે એને એનર્જીને આપણે ટ્રાન્સમ્યુટ કરી દઈએ છીએ ને તો ઇટ ઇઝ વેરી મચ ઇઝીયર ટુ ઓકે મેનેજ કે ડીલ. એટલા માટે આ લખવાની પ્રોસેસ છે. બ્રીધિંગ એટલા માટે જરૂરી છે કે એ પ્રાણ છે. અચ્છા. તો જ્યારે આપણે પ્રાણ પર ફોકસ કરીશું, બરાબર, તો આપણા બોડીમાં જે એનર્જીની ખૂટ પડે છે, જી, કે જે આપણને નીડ હોય છે, એ એનર્જી આપણને પૂરેપૂરી મળે છે. એટલા માટે જ આપણે એને પ્રાણાયામ કહીએ છીએ. અચ્છા. જે બ્રીધિંગને આપણે આપણા શબ્દોમાં કહે છે કે પ્રાણાયામ, અચ્છા, કે પ્રાણનો આયામ છે. ઓકે. આપણા શરીરમાં એ પૂરે છે. જી. એટલા માટે બ્રીધિંગ બહુ જરૂરી છે. જી. અને એ પછી તમારું રિફ્લેક્શન. અચ્છા. આ બંને પ્રક્રિયા પછી 1 મિનિટ પણ તમે પોઝ લઈને રિફ્લેક્ટ કરો છો, જી, એન્ડ ધેન that comes to your awareness. ઓકે. So awareness is the first step, બરાબર, કે જ્યાંથી તમને ખબર પડે કે મારે હવે શું કરવું છે. ઓકે. કાજલબેન, આપણે બહુ સુંદર વાત કરી કે લખાણ કર્યું એ એક પ્રકારનું સોલિડ છે, વજન છે, કે જે આપણે વિચારો આવ્યા છે એનો ભાર છે. અને જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ લખાણથી ધીરે ધીરે આપણે એને લિક્વિડ ફોર્મ જેવા રૂપમાં લઈ જઈએ છીએ, તરલ રૂપમાં લઈ જઈએ છીએ, કે જેને કારણે થઈને એ ભાર આપણો ઓછો થઈ રહ્યો છે. અને જ્યારે બ્રીધિંગ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા તમે જ્યારે એને વિચારો છો, અથવા તો તમારો પ્રાણ આયામની જે વાત કહી કે પ્રાણાયામ તમે જે કરી રહ્યા છો, તો એને કારણે થઈને એનું ગેસ ફોર્મ એટલે કે વાયુ સ્વરૂપમાં પરિવર્તન થાય છે. અને જ્યારે તમે એને અમલમાં મૂકો છો, એટલે કે એમાંથી જેટલી બિનજરૂરી વસ્તુ કાઢવાના ફોર્મમાં જાઓ છો, ત્યારે એ ક્લિન્ઝિંગ પ્રોસેસ તરફની વાત થાય, એટલે કે વાયુ સ્વરૂપે જેમાં તમે હળવા બની શકો અને વિચારો તમારા જે છે એ તરલ સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં થઈને નીકળી જાય. બહુ ભૌતિક વિજ્ઞાન પણ આની અંદર બહુ સુંદર રીતે આપણે આવરી લીધું. હવે ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં જ આપણે આગળ વાત કરીએ તો આ જે ક્લિન્ઝિંગની આપણે જે વાત કરી, તો આ જે આપણા સાઉન્ડ બાઉલ જે છે એ સાઉન્ડ બાઉલ ક્યાંથી એની શરૂઆત થઈ, અને એ સાઉન્ડ બાઉલથી આ જે પ્રોસેસ છે આપણી પ્રાણાયામની પ્રોસેસ, અને જે પ્યુરિફિકેશન જેને કહીએ કે આંતરિક રીતે સાફ થવું, એટલે આની અંદર મુખ્ય 3 ભાગમાં આપણે એને વહેંચી શકાય. જેટલું હું આપની વાત પરથી સમજો કે સૌથી અગત્યનું છે કે દેટ ઇઝ ક્લિન્ઝિંગ, એટલે કે પહેલાં તમારે સાફ સફાઈ આંતરિક કરવાની છે. એકવાર સફાઈ થઈ ગઈ પછી તમારી જેમ ઘરમાં કચરું કાઢ્યા પછી પોતું કરો છો અને ડિસઇન્ફેક્ટન્ટ કરો છો, તે એને એ કરવું પડે. અને પછી એને એનર્જાઇઝ કરવું પડે, એટલે કે એને ઉર્જાવાન બનાવવું પડે. તો તમે એની અંદર સારી રીતે આખું શરીરને એટલે મનને અને ચિત્તને જે આપણે ગોઠવી શકીએ કે જેને કારણે યાદ રહેતું થાય. આપણા યુવા મિત્રોને સૌથી અગત્યની વસ્તુ તો એ જ છે કે એમને યાદ કેવી રીતે રાખવું. તો જે યાદ રાખવાની જે પ્રોસેસ છે કે જે સમજણ છે, એટલે યાદ રાખવું હોય તો સૌ પહેલું અગત્યની બાબત એટલી છે કે આપણા જે પ્રશ્નો છે, જ્યાં સુધી પ્રશ્નો ઊભા છે એનું નિરાકરણ નથી આવતું ત્યાં સુધી આપણે બીજું કશું વિચારી શકતા નથી, આપણને યાદ રહેતું નથી. આ એનો મૂળભૂત સ્વભાવ છે. તો શું કરવું જોઈએ? તો આપણે એટલું જ કરી શકીએ કે સૌ પહેલાં તો આપણા જે વિચારો છે એ વિચારોના વૃંદાવન જેને કહી શકાય, અથવા તો વિચારોનું જે વંટોળ છે એ વંટોળને આપણે કેવી રીતે હટાવી શકાય એની અદ્ભુત વાત બેને જેમ કહી કે આપના પ્રશ્નોને એકવાર લખી લો,
લખી લેશો તો એની સરળતાથી આપણને ખબર પડશે કે આપણા મૂળભૂત પ્રશ્નો શું છે. કેટલાક પ્રશ્નો એવા પણ હશે કે જે બિનજરૂરી છે, તો જેટલા બિનજરૂરી છે એનો આપણે નિકાલ કરીએ, અને જેટલા જરૂરી છે, જે લાગુ પડે છે, એવું લાગે છે કે આનાથી મારે આટલું ભવિષ્યમાં આગળ જવું છે અથવા તો મને આ પ્રશ્નો નડી રહ્યા છે, એની આખી એક યાદી તૈયાર થાય તો યાદીના આધારે એ જ યાદીમાં એનો પ્રશ્નનો જવાબ હોઈ શકે. અને સૌથી સારી બાબત છે કે એનું એકવાર નિરાકરણ આવવાનું શરૂ થાય ત્યારે આપણે આ જે સાઉન્ડ હિલિંગ થેરાપી જે છે, એટલે કે જે એનર્જાઇઝ થવું અને પ્યુરિફિકેશન થવું, એ બંનેમાં પોતે મદદરૂપ થઈ શકે. તો બેન, તમે થોડું એના વિશે વધારે માહિતી આપશો કે એ સાઉન્ડ હિલિંગમાં આનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ, એવું શું એ લોકો કરી શકે, વિદ્યાર્થી મિત્રો, કે જેનાથી એને યાદ પણ રહે અને એનો જે સ્ટ્રેસ છે એ બંને ઘટે. સ્ટ્રેસ, જેમ મેં કહ્યું કે અનપ્રોસેસ્ડ થોટ, અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ અને એક્યુમ્યુલેટેડ પ્રેશર, જી, એ બધું ભેગું થાય ને એટલે એક પોઈન્ટ પછી આપણને લાગે કે આઈ એમ સ્ટ્રેસ્ડ. રાઈટ. એ લેબલ લાગે છે કે હું સ્ટ્રેસમાં છું. જી. હવે જ્યારે સ્ટ્રેસ આવે ને એટલે પેલી કીડીઓને જોઈ છે કે આમ અહીંયા કંઈક સાકરનો ટુકડો પડ્યો છે એટલે આખી લાઈન લાગે. બરાબર છે. બરાબર. તો એ આપણા જે થોટ્સ છે ને એ કીડીઓ જેવા છે કે એક થોટ આવ્યો ને એ પછી આખી કીડીઓની લાઈન લાગે કે આઈ એમ નોટ ગુડ ઇનફ, આઈ એમ નોટ પ્રિપેર્ડ ફોર માય એક્ઝામ. નકારાત્મક વિચારો વધતા જ નકારાત્મક, એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, એ લાઈન લાગે છે. તો આ એક સિમ્પલ એન્ટ એનાલોજી છે કે એમાં શું કરવું પડે કે એ કીડીની લાઈનને તોડવી પડે. ઓકે. એ સહેજ આમ કરી દો ને એટલે પાછું એ ડાયવર્ઝન થઈ જાય. ઓકે. તો આપણા વિચારોને પણ છે ને એવી રીતે ડાયવર્ટ કરવા. એટલે આપણે જેમ કહ્યું કે લખાણથી એ વિચારો આઈડેન્ટિફાય થયા, પછી એને તમે પ્રોસેસમાં લઈ જાઓ છો, એમાંથી આઈડેન્ટિફાઈ કરો છો, એટલે જે કીડીની લાઈન છે એને તમે વાળી રહ્યા છો. એટલે વિચારોને વાળવાની આખી આ જે પ્રોસેસ છે. હવે આ જે ધ્વનિની જે વાત કરી, સાઉન્ડની વાત કરી, તો એ કેવી રીતે એમાં યાદ રહેવામાં એમાં મદદ કરી શકે, યાદશક્તિ માટે? જી, એટલે જેમ આપણે આગળ જે સાઉન્ડ સાંભળ્યો તો એ જે કદાચ એકાદ મિનિટ માટે જે એકદમ શાંતિ થઈ ગઈ હતી, અંદર પણ થઈ ગઈ હતી અને વાતાવરણમાં પણ થઈ ગઈ હતી. તો ધ્વનિ, સાઉન્ડ એ છે ને યુનિવર્સનું સૌથી પહેલું એ છે કે જ્યારે આપણે બાળક જન્મ પણ લઈએ છીએ ને તો સૌથી પહેલાં રડીએ છીએ. બરાબર. રાઈટ. તો આપણે જે શીખીએ છીએ એ સાંભળીને શીખીએ છીએ. બરાબર. જ્યારે કોઈ પણ ભાષા નથી આવડતી, બાળક ગુજરાતી ફેમિલીમાં જન્મે કે બીજી કોઈ પણ ફેમિલીમાં, સાઉથ ઇન્ડિયન, ભાષા ધર્મ અને જાતિનો પ્રશ્ન નથી. તો સાઉન્ડનું એ છે કે એ બધું જ આપણને કાન દ્વારા, જે આપણે સાઉન્ડ દ્વારા જે અંદર મગજમાં જાય છે, ત્યાંથી આપણી બધી શીખવાની શરૂઆત થાય છે. અને એ જ સાઉન્ડને જ્યારે આપણે એનો છેડો પકડીને એ સ્ટીલનેસ તરફ જઈએ કે એક ઓમકાર વાગ્યો, જે ઓમકાર કે ઓમ થયો અને પછી 1 મિનિટનો જે પોઝ હોય છે, એ બે ઓમકારની વચ્ચે જે પોઝ થાય છે ને, ત્યાં કોઈ વિચારો જ નથી હોતા. બહુ સુંદર. એટલે જેમ આપણે બ્રહ્મનાદ જે કહીએ, અથવા તો જે બ્રહ્માંડની ઉત્પત્તિ પણ એક નાદમાંથી થઈ હતી, જેને બિગ બેંગ થિયરી જે કહે કે એમાં પણ એક નાદ હતો, એક અવાજ હતો, મહાવિસ્ફોટ. અને એ વખતે જે ધ્વનિ પેદા થયો, અને ધ્વનિ આખા યુનિવર્સ, એટલે કે જે બ્રહ્માંડની અંદર એ ઉર્જા સ્વરૂપે આવ્યો, તો એ જે ઉર્જા સ્વરૂપે આવ્યો એનાથી બધું બંધારણ થયું. એટલે ધ્વનિના તરંગોની આધારે જે ઉર્જા બની, અને ઉર્જા થકી જે કંઈ નવી નવી રૂપાંતરો થયા કે નવી નવી ઘટનાઓ, એટલે કે જે ફેરફારો થયા, એ બધાના મૂળની અંદર ધ્વનિ એટલે કે અવાજ રહેલો છે. એટલે આપણે બ્રહ્મનાદ કહીએ છીએ. બ્રહ્મની શરૂઆત જ એ નાદથી થયેલી છે, એ અવાજથી થયેલી છે, વિસ્ફોટનો અવાજથી. તો આમાં પણ એ જ પદ્ધતિ લાગુ પડે કે જેમાં અવાજ અને અવાજની અલગ અલગ તરંગ લંબાઈ, એટલે કે જેને ફ્રીક્વન્સી કહીએ, ઓડિયો ફ્રીક્વન્સી કહીએ, તે ઓડિયો ફ્રીક્વન્સીથી શરીરની અંદરના જુદા જુદા તરંગો, અને ખાસ કરીને આપણે એને કદાચ આપણા 7 ચક્રો સાથે પણ જોડી શકીએ, 7 સૂર સાથે પણ જોડી શકીએ, કે જે 7 સૂર એ પણ એક પ્રકારની ધ્વનિ છે કે જેને સાંભળવાથી આપણા અલગ અલગ ચક્રોનું બેલેન્સ થાય છે. અને એ બેલેન્સ થવાની સાથે આપણને જે સુખદ અનુભૂતિ થાય છે કે મેં સિતારનો આ રાગ સાંભળ્યો, તો જે રાગ છે એ રાગ પણ આપણા શરીરને સાંભળવું ગમે છે, કારણ કે એ પણ એક ધ્વનિનો પ્રકાર છે.
તો એવી જ રીતે આ જે 7 સૂરો છે એ 7 સૂર આપણા 7 ચક્રો અને આપણી ઉર્જા અને ખાસ કરીને આપણો ઓરાને સફાઈનું જે કામ કરે છે જી. અને આપણને જે શાંતિની અનુભૂતિ આપે છે જેને કારણે થઈ અને આપણે ભવિષ્યમાં સારા કામ કરી શકીએ અથવા તો આપણે સારા વિચારો કરી શકીએ આપણને યાદ રહેતું થાય તો એના માટે આ ખૂબ ઉપયોગી છે. સાઉન્ડને જ આપણે બિલકુલ સિમ્પલ ટર્મથી લઈએ ને કે આપણા બધા પાસે ફોનમાં પ્લેલિસ્ટ હશે, આપણા ગમતા ગીતો, જેવો મૂડ એવું પ્લેલિસ્ટ વાગે. જી. ગાડીમાં બેઠા એટલે તરત પ્લેલિસ્ટ ચાલુ થાય, મિત્રો સાથે બેઠા તો અલગ પ્રકારનું પ્લેલિસ્ટ. જી. તો એ જે સાઉન્ડ ખાલી આ નથી, સાઉન્ડ દરેક છે. જે આપણે ગીતો સાંભળીએ છીએ પણ સાઉન્ડ છે. મૂડ ચેન્જ કરવા માટે પણ આપણે સાઉન્ડનો યુઝ કરીએ છીએ. જી. એ રિધમ કોઈ પણ વાગતી હોય, લાઉડ મ્યુઝિક છે, શાંત મ્યુઝિક છે, આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ, એ બધો જ સાઉન્ડ જ છે. બરાબર. તો એ સાઉન્ડ શું કરે છે, જ્યારે કોઈ પણ અવાજ વાગે છે ને તો આપણે ફોકસ ત્યાં થઈ જઈએ છીએ. ઓકે. સોંગ પ્લે થયું એટલે આપણું બધું જ ધ્યાન ત્યાં, વિચારો થોડી વાર માટે Okay. બંધ થઈ જાય છે. તો જે ફોકસ કોન્સન્ટ્રેશનની વાત જી. છે કે મારે ફોકસ કરવું છે, જે મેં કીધું કે તમે સૌથી દૂરનો અવાજ કયો સાંભળી શકો છો, બરાબર. એ વસ્તુ તમને ફોકસ કરવામાં હેલ્પ કરે છે. બરાબર. એની પ્રેક્ટિસ તમને એના તરફ લઈ જાય. આપણું બ્રેન છે ને આપણા બોડીનું સૌથી મોટું મસલ છે. જી. તો જ્યારે જીમ ટ્રેનિંગ ચાલુ કરીએ તો કેવું કે આપણે આપણા મસલને ટ્રેન કરવા પડે. સેમ રીતે યુ હેવ ટુ ટ્રેન યોર બ્રેન, ઓકે. રાઈટ? સો વન પાર્ટ ઓફ ટ્રેનિંગ યોર બ્રેન ઇઝ થ્રુ સાઉન્ડ. ઓકે. એ કોઈ પણ પ્રકારનો હોઈ શકે, કોઈ અચ્છા. ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે. જો તમે જી. બાળકો આજકાલ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ શીખતા હોય છે કે જી. વાંસળી છે, કેસિયો છે, ગિટાર. જી. જ્યારે કોઈ ગિટારિસ્ટ ગિટાર પ્લે કરતો હોય ને, આજુબાજુમાં કેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય, એને એના તારનો સૂર સંભળાય છે. અચ્છા. દેટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ કોન્સન્ટ્રેશન. ઓકે. કે હું મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડું છું મને એ સંભળાયું, બરાબર. બાકી બધા અવાજની વચ્ચે. બરાબર. તો જે મેં પહેલાં કીધું કે બહારનો શોર છે જી. એમાંથી મને મારો આંતરિક અવાજ, બરાબર. તો સાઉન્ડ ત્યાં હેલ્પ કરે છે. ઓકે. આને બહુ જ સિમ્પલ, આને કદાચ આપણે બીજી કોઈ પણ મોટી ફિલોસોફી સાથે નહીં જોડીને સિમ્પલ ટર્મિનોલોજીમાં પણ લઈએ ને તો એ મારા તારનો અવાજ મને સંભળાય અચ્છા. કે આ ખોટો વાગી ગયો, ઓકે. રાઈટ? ભલે બાજુમાં જોરથી ડ્રમ વાગી રહ્યું છે બરાબર. પણ મને સંભળાયું કે આ ખોટું વાગી ગયું. બરાબર. તો એ ખોટું વાગી ગયું એ આઈડેન્ટિફાઈ થયું જી. તો હું બીજી વાર એને કરેક્ટ કરીશ. ઓકે. તો સાવ આપણી બિલકુલ જીવન જે રૂટીન ચાલે છે ને એમાં પણ આપણે ખાલી એક તાર પકડીને આવી રીતે ચાલી શકીએ છીએ. જી. તો મૂળભૂત વાત તો એ થઈ કે સાચું ખોટું જો પારખવાની પણ જે તાકાત છે એ અવાજમાં છે, એટલે કે જે સાઉન્ડમાં છે. અને આપે જે વાત કરી કે અવાજ અને અવાજને જો અલગ અલગ તરંગ લંબાઈમાં લઈ જઈએ અને એને આખું ગોઠવીએ તો એક લય બનતી જાય અને લયને પણ તમે આગળ ગોઠવતા જાઓ તો તમારે ધીરે 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 એક સારું સંગીત, સુરાવલી જેને કહી શકાય કે એના એ પણ આખું ડેવલપ થઈ શકે. એટલે આપની વાત ખૂબ સાચી છે કે અલગ અલગ જે બાઉલ જે છે એ બાઉલની જે ધ્વનિ છે એ ધ્વનિ તમે સતત સાંભળતા રહો, એક પછી એક બાઉલ વાગે અને એ બાઉલ વાગ્યા પછી એમાંથી જે ધ્વનિ નીકળે અને એ ધ્વનિ તમને એનો જે લય છે એ તમને ધીરે ધીરે તમને તમારા કોન્સન્ટ્રેશન પાવર વધારવામાં, યાદ રાખવાની આખી જે પ્રોસેસ છે એમાં હેલ્પફુલ થઈ શકે. અને ખાસ મૂળભૂત વાત તો એ છે કે વિદ્યાર્થી એટલે કોઈ પણ યુવાન કે જે ભણી રહ્યો છે કે તો પોતે કોઈક પ્રકારનું તાલીમ લઈ રહ્યો છે, એમાં એને જે યાદ રાખવાની જે વાત છે એમાં અવાજ જે છે એ ધ્વનિ એ ખૂબ સારી રીતે ભાગ ભજવે છે. તો આપની પાસે આ જે 2 બાઉલ છે તો આપ જે લઈને આવ્યા છો, આમ તો કુલ કેટલા બાઉલ હોય છે એની અંદર? બાઉલ 7 ચક્રો, 7 ચક્રોના 7 બાઉલ. અને એ સિવાય બીજા કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ? એ સિવાય ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. રેઇન સ્ટિક હોય છે, જી. પોર્ટેબલ ડ્રમ હોય છે, જી. રોટલ હોય છે, જી. પછી ટીંગશા હોય છે, બેલ હોય છે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે સાઉન્ડના કે જે અવાજ ઉત્પન્ન કરે, અલગ અલગ પ્રકારની ધ્વનિ ઉત્પન્ન કરે, કે જે ધ્વનિની તરંગ લંબાઈ અલગ અલગ છે, જે શરીરના ચક્રો અને ઓરા જેને કહી શકાય કે જેને આપણું આભા મંડળ કહી શકાય એમાં રહેલી જે થોટ એલિમેન્ટલ્સ છે કે જે કે નેગેટિવ એનર્જી જે છે એ કાઢવા માટેનું કામ આ અવાજ કરે છે. બેઝિકલી બધું અલાઇન કરે છે. ઓકે. એટલે કચરો સાફ થઈ જાય પછી
પ્યોરિફિકેશન અને એનર્જાઇઝિંગ. ઓકે. ત્રણેય વસ્તુ જ્યારે થાય ત્યારે બધી જ વસ્તુ ત્યારે આપણી અંદર અલાઇનમેન્ટ આવે છે. જી, એ જે અલાઇનમેન્ટ માટેનું મુખ્ય કામ છે એ અલગ અલગ પ્રકારની એ સાઉન્ડ ધ્વનિ દ્વારા જે કરી છે. શકાય. બરાબર છે. તો અત્યારે આપની પાસે આ જે 2 બાઉલ છે તો એમાં અલગ અલગ પ્રકારના ધ્વનિ આપ સંભળાવી શકો? જી. જી. શ્રોતા મિત્રો, મારી એક આપને વિનંતી છે કે હવે પછી જે અવાજ કે ધ્વનિ આપ સાંભળો એ વખતે જો આપ કોઈ વાહન ચલાવતા હો તો બાજુમાં ઊભી રાખજો, અથવા તો તમે ક્યાંય એક જગ્યા પર સ્થિર બેસી અને આપની 2 આંખો બંધ કરી અને હવે પછીનો જે અવાજ કે હવે પછીની જે ધ્વનિ આવે એને ખૂબ ધ્યાનથી સાંભળજો. આપણે એક નાનો પ્રયોગ કરીએ, જોઈએ કે તમને એની શું અનુભૂતિ થાય છે. અને ઇફ પોસિબલ તો હેડફોનથી સાંભળજો, જેથી કરીને એ સીધું તમારા બ્રેન સુધી ઇફેક્ટ કરશે. With this sound, try and sit with closed eyes. આપણે આપણી અંદર ફોકસ કરવાની કોશિશ કરીશું. માથાથી સ્ટાર્ટ કરીને પગ સુધી જઈશું. આની સાથે જે પણ વિચારો આવે છે એમને એક ઓબ્ઝર્વરની જેમ જોઈશું. આવે છે આવા દો, જાય છે જવા દો. એને આપણે રોકવા નથી, ફોર્સ નથી કરવો, કંઈ જ નથી કરવું. ફોકસ ઓન યોર હેડ. તમારા માથાના ભાગમાં ફોકસ લઈ જાઓ. શ્વાસ ઉપર ધ્યાન. જે શ્વાસ લઈ રહ્યા છે એની ઠંડક, ધ કોલ્ડનેસ ઓફ ધ બ્રીથ, અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ એની વોર્મથ, એના પર ફોકસ કરીશું. ડ્રોપ યોર શોલ્ડર્સ. ખભા ઉપર જે પણ ભાર ફીલ થાય છે, જસ્ટ રિલેક્સ યોર શોલ્ડર્સ.
ધીમેથી આ ધ્યાનને આપણા ચેસ્ટના ભાગમાં લઈ જઈશું. હવે પેટ તરફ. રિલેક્સ યોર સ્ટમક મસલ. પેટના મસલ્સને લૂઝ કરીશું. Your lower abdomen. Relax your lower abdomen. આપણી બેક. જસ્ટ રિલેક્સ યોર બેક. બેકમાં જે પણ પ્રકારનું ટેન્શન છે, સ્ટિમ્યુલેશન છે, try and loosen up your back. Thighs, knees. Relax your knees. જો આખો દિવસ ઊભા રહ્યા હોય અને કાફ મસલમાં કોઈ પેન હોય તો કોન્સન્ટ્રેટ ઓન યોર કાફ મસલ પેન. With this sound, let that pain release. આપણા ફૂટસોલ. ફોકસ ઓન યોર ફૂટસોલ. આખા બોડીમાં જે પણ અનવોન્ટેડ, અનનેસેસરી, અનપ્રોસેસ્ડ અને અનઓથોરાઇઝડ વસ્તુ છે, થોટ છે, ફિલિંગ છે, પગના તળિયાથી ફૂટસોલથી એને રિલીઝ કરીશું. એ બધું જ જે હવે જરૂરી નથી, આજની મોમેન્ટ માટે જરૂરી નથી, એ બધું જ રિલીઝ કરીશું. લેટ ઇટ ગો આઉટ ફ્રોમ યોર બોડી. with your own pace slowly આખા બોડીને ફીલ કરીશું. યોર ફિંગર્સ, યોર ટોઝ, યોર બેક, યોર હેડ, યોર આઈઝ.
યોર સ્ટમક, ફીલ યોર એન્ટાયર બોડી. અને ધીમેથી જ્યારે મન થાય ત્યારે આંખો ખોલીશું વિથ અ બિગ સ્માઇલ. ખૂબ સુંદર બેન. આપની સાથે હું પણ અત્યારે હાલમાં ધ્યાનની પ્રોસેસમાં પહોંચી ગયેલો. એટલે આપણે જેને મેડિટેશન કહીએ છીએ, મેડિટેશન એટલે કે આપ જે ક્રિયા કરો છો એ ક્રિયાની અંદર ઓતપ્રોત થઈ જાઓ એ ધ્યાન એટલે કે મેડિટેશન. તો આ એક થેરાપેટિકલ મેડિટેશન જેવું જ છે કે આપે બહુ સુંદર એક વાત કહી કે તમારા શરીરમાંથી બધું કાઢી નાખો, રિલીઝ કરો. એટલે કે જ્યારે શરીરની અંદરથી જેટલો માનસિક રીતે એટલે મગજમાં જે ભરાયેલો કચરો એ નીકળે છે અને જ્યારે બોડી રિલેક્સ થાય છે એટલે બંને ફિઝિકલ અને મેન્ટલી તમે જ્યારે રિલેક્સ થાઓ છો ત્યારે તમે કંઈક નવું વિચારી શકો છો, નવું કંઈક અંદર આવી શકે છે. અને બહુ સુંદર રીતે આપે આખો હિલિંગ વિશેનું અને ખાસ કરીને સાઉન્ડ થેરાપી ને થેરાપેટિક સાઉન્ડ શું છે એના વિશે આપે બહુ સુંદર માહિતી વિદ્યાર્થીઓને આપી. તો મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. અને રેડિયો LJ 90.8 FM તરફથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ મેન. અને ભવિષ્યમાં પણ આપણે આવા નવા કાર્યક્રમો લઈ અને વિદ્યાર્થીઓની સાથે મળતા રહીશું. આભાર. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર.